તો ગરમીની શરૂઆતમાં જ કમોસમી વરસાદ ભૂક્કા બોલાવશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી. ગુજરાતના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાતના ભાગોમાં માવઠું પડવાની શક્યતાઓ છે. અનેક વિસ્તારમાં પવનની ગતિમાં પણ વધારો થવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે. લગભગ 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ છે. પરંતુ તે પૂર્વે આ પશ્ચિમ વિક્ષોભની અસરો આપણે જોઈએ તો લગભગ ગાજવીજ સાથે આજે ગુજરાતના ઘણા ભાગોમાં અસર થશે. સૌરાષ્ટ્રના ભાગો, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો, મધ્ય સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો, કચ્છના ભાગો અને મધ્ય ગુજરાતના ભાગો કેટલાકમાં પણ આ અસર થવાની શક્યતા રહેશે. તો બાગાયતી પાકો પર છવાશે કમોસમી વરસાદનું સંકટ. ભારે પવન ફૂંકાતા બાગાયતી પાકોમાં થઈ શકે છે ભારે નુકસાન. વરસાદ અને પવનના કારણે પાક નુકસાનની શક્યતાઓ છે. ભારે પવનના કારણે ઊભા પાક પડી જવાની શક્યતાઓ છે. અંબાલાલ પટેલે પાક સંરક્ષણના પગલાં ભરવાની ખેડૂતોને અપીલ કરી છે. પવનની ગતિ જે છે એ જો કોઈ જે પાક રવિ પાકો ઊભા છે, ઘઉં જેવા પાકો, અન્ય પાકો, એનો સોસ વાળી નાખે, એ પાડી દેતા હોય છે. એટલે આ ગતિના કારણે જે ઊભા પાકમાં ખાસ કરીને બાગાયતી પાકોનો વધારે મુશ્કેલી હરકત આવી શકે છે. અને આંબાવાડિયામાં આંબાનો મોર આવવાની શક્યતા રહે છે. ધીરે ધીરે આંબાનો મોર એટલે આપણા ફૂલ ગળી જવાની શક્યતા રહે છે. એટલે કેરીના પાકો પર અસર થવાની શક્યતા રહે છે. રાજ્યભરમાં રોગચાળો વધવાની પણ આગાહી છે. અંબાલાલ પટેલે રોગચાળા વિશે પણ કરી છે આગાહી. ઉનાળાની શરૂઆતમાં એક પછી એક સિસ્ટમ સક્રિય થવાની છે. અવારનવાર વાતાવરણમાં પલટો આવતા રોગચાળો વધશે. તૈયાર પાકમાં રોગચાળો ફેલાય તેવી પણ તેમણે શક્યતાઓ વ્યક્ત કરી છે. એટલે એક પછી એક આમ જે મોસમી સિસ્ટમો લગભગ હરકતો આવી રહેલી છે. પણ અત્યારની જે મોસમી પ્રક્રિયા છે એ લગભગ 6-7 દિવસમાં ગરમીમાંથી રાહત મળશે. એ રાહત છે એક નકારાત્મક ગણી શકાય. કારણ કે ગરમી મેન્ટેન થવી જોઈએ. જે ગરમી મેન્ટેન થતી નથી અને આવું ઠંડુ વાતાવરણ થાય તો કૃષિ પાકોમાં પણ ઊભા કૃષિ પાકોમાં પણ વિષમ હવામાનની વિપરીત અસરના કારણે રોગ જીવાતનો ઉપદ્રવ વધી શકવાની શક્યતા રહે છે.